આજે આપણે ઉચ્ચી પિલ્લૈયાર મંદિરની કથા સાંભળીશું, જેમાં વિભીષણે ભગવાન શ્રી ગણેશ ઉપર વાર કર્યો હતો અને તેનું પરિણામ શું આવ્યું હતું તે આ કથા દ્વારા જાણીશું. ભગવાન ગણેશના પ્રસિદ્ધ મંદિરોમાંથી એક છે ઉચ્ચી પિલ્લૈયાર મંદિર, જે તમિલનાડુના તિરુચિરાપલ્લી નામના સ્થાન પર રોકફોર્ટ પહાડીની ચોટી ઉપર વસેલું છે. આ મંદિર ખૂબ જ ઊંચાઈ પર છે અને ત્યાં પહોંચવા માટે 400થી 500 સીડીઓ ચડીને જવું પડે છે. પહાડો પર હોવાને કારણે તે ખૂબ જ સુંદર લાગે છે અને તેની સુંદરતાની સાથે સાથે આ મંદિર સાથે જોડાયેલી કેટલીક ખાસિયત છે અને કેટલીક માન્યતા છે કે આ મંદિરની કહાની રાવણના ભાઈ વિભીષણ સાથે જોડાયેલી છે. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ ઉચ્ચી પિલ્લૈયાર મંદિરની કથા આપ સર્વને પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન હિટ કરશો, જેથી આવા નવા મંદિરો તથા નવી ધાર્મિક વાતો હું આપ સુધી પહોંચાડતી રહું. કહેવામાં આવે છે કે રાવણના વધ બાદ ભગવાન રામે પોતાના ભક્ત અને રાવણના ભાઈ વિભીષણને ભગવાન વિષ્ણુનું એક રૂપ રંગનાથનું મૂર્તિ પ્રદાન કરી હતી. વિભીષણ આ મૂર્તિ લઈને લંકા જવાના હતા અને તેઓ રાક્ષસ કુલના હતા, એટલે બધા દેવતાઓ ઈચ્છતા ન હતા કે વિભીષણ આ મૂર્તિ પોતાની સાથે લંકા લઈ જાય. ત્યારે દરેક દેવતાઓએ ભગવાન ગણેશની સહાયતા કરવાની પ્રાર્થના કરી કે ભગવાન ગણેશ તેમને મદદ કરે કે વિભીષણ મૂર્તિ લંકામાં ના લઈ જાય. આ મૂર્તિની ખાસિયત એ હતી, માન્યતા એ હતી કે એને જે જગ્યા ઉપર એકવાર મૂકી દે ત્યાર પછી એ જગ્યા ઉપરથી ખસે નહીં, ત્યાં જ સ્થાપિત થઈ જાય. ચાલતા જ્યારે વિભીષણ ત્રિચી સુધી પહોંચી ગયા અને કાવેરી નદી જોઈને તેમને તેમાં સ્નાન કરવાનો વિચાર આવ્યો અને મૂર્તિ સંભાળવાવાળું તે શોધવા લાગ્યા કે કોઈ દેખાય તો તેના હાથમાં મૂર્તિ પકડાવીને પોતે સ્નાન કરી લે. અને આ જ વખતે ભગવાન ગણેશ એક નાના બાળકનું રૂપ લઈને આવે છે અને વિભીષણ તે બાળકને કહે છે કે આ ભગવાન રંગનાથની મૂર્તિ પકડીને તેઓ ઊભા રહે, એને જમીન પર ના મૂકે, એવી તે ખૂબ જ પ્રાર્થના કરે છે. જેવા વિભીષણ જાય છે ત્યારે ગણેશજી એ મૂર્તિને જમીન ઉપર મૂકી દે છે અને જ્યારે વિભીષણ સ્નાન કરીને પાછા ફરે છે ત્યારે તેઓ મૂર્તિને જમીન પર જોઈને હેબતાઈ જાય છે. તેમણે તે મૂર્તિને ઉઠાવવાની ખૂબ જ કોશિશ કરી, પરંતુ તે મૂર્તિ ત્યાંથી ખસી પણ નહીં અને ત્યાંથી બિલકુલ હલી પણ નહીં. આવું થવા પર તેઓ ખૂબ જ ગુસ્સે થઈ જાય છે અને તે બાળકને શોધે છે જેમને તે મૂર્તિ આપી હતી, કારણ કે ગણેશજી તો ત્યાં મૂર્તિ મૂકીને ચાલ્યા ગયા હતા. ભગવાન ગણેશ એક પર્વતના શિખર ઉપર આવી પહોંચ્યા અને આગળ રસ્તો ન હોવાને કારણે તેઓ તે જ સ્થાન પર તે પહાડની ચોટી ઉપર ત્યાં જ બેસી ગયા. જ્યારે વિભીષણે તે બાળકને ત્યાં જોયો તો તેઓ ક્રોધમાં આવીને તેના માથા ઉપર વાર કરે છે. જ્યારે વિભીષણ વાર કરવા જાય છે ત્યારે ભગવાન ગણેશ પોતાના અસલી રૂપમાં દર્શન આપે છે. ભગવાન ગણેશના વાસ્તવિક રૂપને જોઈને વિભીષણ તેમની ક્ષમા માગે છે અને ત્યાંથી ચાલ્યા જાય છે. બસ ત્યારથી જ ભગવાન ગણેશ તે પર્વતની ચોટી ઉપર પિલ્લૈયાર રૂપમાં સ્થાપિત છે અને ભક્તોને દર્શન આપે છે. માનવામાં આવે છે કે વિભીષણે ભગવાન ગણેશના માથા ઉપર જે વાર કર્યો હતો તે ચોટના નિશાન આજે પણ આ મંદિરમાં મોજૂદ છે અને ભગવાન ગણેશની
પ્રતિમાના માથા ઉપર તે જોઈ શકાય છે. માન્યતાઓ અનુસાર તિરુચિરાપલ્લી પહેલાં થિરુચિરપુરમના નામે ઓળખવામાં આવતું હતું અને આ થિરુચિરનના નામે રાક્ષસ આ જગ્યા ઉપર ભગવાન શિવની તપસ્યા કરી હતી અને આને કારણે આ જગ્યાનું નામ પહેલાં થિરુચિરપુરમ રાખવામાં આવ્યું હતું. સાથે એ પણ માનવામાં આવે છે કે આ પર્વતની ત્રણેય ચોટી પર ત્રણેય દેવ પહેલાં ભગવાન શિવ, બીજા માતા પાર્વતી અને ત્રીજા ભગવાન ગણેશ જે ઉચ્ચ પિલ્લૈયારમાં સ્થિત છે, જેની જગ્યાની સ્થાને થિરુચિરપુરમ કહેવામાં આવે છે. બાદમાં આ થિરુચિરપુરમ કરવામાં આવ્યું. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું આવા નવા વિષયો સાથે.